નમસ્કાર. ચાલો આજે એક એવી રહસ્યમય સફર પર જઈએ જ્યાં તર્ક અને શ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા પણ ભૂંસાઈ જાય છે. આજે આપણે સનાતનના એવા બે રહસ્યો ખોલીશું જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો બની ગયા છે. જરા કલ્પના તો કરો, એવી જગ્યાઓ જ્યાં ફિઝિક્સના નિયમો જાણે કે અટકી જાય છે, જ્યાં એક નિર્જીવ પથ્થર એક જીવંત પ્રાણીની જેમ મોટો થાય છે, અને જ્યાં બંધ દરવાજા પાછળ રાત્રિના ઘોર અંધકારમાં એવી ઘટનાઓ બને છે જેની કોઈ કલ્પના પણ ના કરી શકે. તો ચાલો આ રહસ્યોની દુનિયામાં ઊંડા ઉતરીએ. આપણી આ સફરની પહેલી મંઝિલ છે મધ્યપ્રદેશનું જગવિખ્યાત ખજુરાહો. પણ આ જગ્યા ફક્ત એની શિલ્પકળા માટે જ નહીં, પણ એક જીવંત પથ્થરની અકલ્પનીય ગાથા માટે પણ ઓળખાય છે. ખજુરાહોના એ ભવ્ય મંદિરોની વચ્ચે મહામંડેશ્વર મંદિરમાં એક એવું શિવલિંગ છે જે જરાય સામાન્ય નથી. અહીં શ્રદ્ધાળુઓ આવે છે, અને એ પણ ફક્ત પૂજા કરવા માટે જ નહીં, પણ એક જીવંત વધતા જતા ચમત્કારના સાક્ષી બનવા માટે. આ આખા રહસ્યનું કેન્દ્ર છે એ શિવલિંગનું કદ. કહેવાય છે કે વર્ષો પહેલાં આ શિવલિંગ સાવ નાનું હતું, પણ આજે એની ઊંચાઈ લગભગ 7થી 8 ફૂટ જેટલી થઈ ગઈ છે. અને આ કોઈ અફવા નથી, પણ દાયકાઓથી ચાલતી એક સતત પ્રક્રિયા છે. તો સવાલ એ થાય કે આખરે આ વધારો કેટલો છે? સ્થાનિક લોકો અને વર્ષોની માપણી મુજબ આ શિવલિંગ દર થોડા વર્ષે લગભગ 1 ઇંચ જેટલું વધે છે. હા, આ કોઈ એકવારની ઘટના નથી. દર 2 થી 3 વર્ષના ગાળામાં આ પથ્થરની ઊંચાઈમાં 1 ઇંચનો વધારો નોંધાય છે. આ એક એવી સતત ચાલતી પ્રક્રિયા છે જે આ વાતને વધુ રહસ્યમય અને અકલ્પનીય બનાવે છે. આ બધું જોઈને મનમાં એક જ સવાલ ઘૂમરાય છે: શું આ કોઈ કુદરતી પ્રક્રિયા છે, કે પછી આ પથ્થર ખરેખર જીવંત છે, જેમાં કોઈ દૈવીય ચેતના વસેલી છે? ખજુરાહોના આ જીવંત પથ્થર જેવું જ એક બીજું રહસ્ય આપણી રાહ જોઈ રહ્યું છે. આપણી સફર હવે આપણને લઈ જાય છે છત્તીસગઢના ગાઢ જંગલોમાં આવેલા બસ્તર તરફ. અહીં એક એવું રહસ્ય છુપાયેલું છે જે રાત્રિના અંધકારમાં વધુ ઘેરું બને છે. અહીં ભગવાન કૃષ્ણના એક મંદિરમાં વર્ષોથી એક અજીબ પરંપરા ચાલી આવે છે. દરરોજ રાત્રે પૂજારી મંદિરના દરવાજા પર તાળું મારી દે છે. અંદર ભગવાન માટે એક પલંગ તૈયાર કરવામાં આવે છે. પણ જ્યારે સવારે દરવાજા ખોલવામાં આવે છે ત્યારે પલંગની ચાદર અને ઓશિકા વેરવિખેર હોય છે, જાણે કોઈ ખરેખર આખી રાત ત્યાં સૂઈ ગયું હોય. આજ તો મોટો સવાલ છે, જ્યારે મંદિરના દરવાજા બહારથી બંધ હોય ત્યારે અંદર કોણ જઈ શકે? આખરે બંધ દરવાજાની પાછળ રાત્રે એવું તો શું બને છે? આ રહસ્ય જાણવાની ઘણા લોકોએ કોશિશ કરી, પણ કોઈ સફળ થયો નહીં. પણ એક વ્યક્તિ જેણે આ જાણવાની હિંમત કરી, એનું પરિણામ અત્યંત ભયાનક આવ્યું. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં એક વિદેશી યાત્રી અહીં આવ્યો હતો. એણે આ રહસ્યમય ઘટના વિશે સાંભળ્યું અને એણે નક્કી કર્યું કે એ આ સત્ય જાણીને જ રહેશે. એટલે એક રાત્રે બધાના ગયા પછી એ મંદિરમાં છુપાઈ ગયો. એણે દરવાજાની એક નાનકડી તિરાડમાંથી અંદર જોવાની હિંમત કરી. પણ એ રાત્રે તેણે એવું તો શું જોઈ લીધું જેણે એનું જીવન કાયમ માટે બદલી નાખ્યું? સવારે જ્યારે લોકોએ તેને જોયો ત્યારે એની દુનિયા બદલાઈ ચૂકી હતી. તેની આંખોની રોશની હંમેશા માટે જતી રહી હતી, અને તેની બોલવાની શક્તિ પણ કાયમ માટે છીનવાઈ ગઈ હતી. એ રાત્રે એણે જે જોયું એ રહસ્ય એની સાથે જ દફન થઈ ગયું. આ ઘટના આપણને એક જ વાત શીખવે છે: કદાચ કેટલાક રહસ્યો એવા હોય છે જે આપણી સમજ અને ક્ષમતાની બહાર હોય છે, અને કદાચ એ રહસ્યો પરથી પડદો ન ઉઠાવવામાં જ સમજદારી છે. તો ખજુરાહોનું જીવંત શિવલિંગ અને બસ્તરનું રાત્રિ રહસ્ય, આ બંને ઘટનાઓ આપણને શ્રદ્ધા, વિજ્ઞાન અને અજાણી દુનિયા વિશે વિચારવા પર મજબૂર કરી દે છે. તો આખરે આ છે શું? શું આ ફક્ત લોકોની અતૂટ શ્રદ્ધાનો પ્રભાવ છે જે આપણને આ ચમત્કાર જેવું દેખાડે છે? કે પછી ખરેખર કોઈ એવી દૈવીય શક્તિ છે જે વિજ્ઞાનના નિયમોથી પણ ઉપર છે અને આપણી સમજની પહોંચથી દૂર છે? તમને કયા સનાતન રહસ્ય વિશે જાણવું છે? કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ સચ્ચા રહસ્યો જાણવા માટે સનાતન રહસ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીશું આગળના એપિસોડમાં એક નવા રહસ્ય સાથે. જય શ્રી કૃષ્ણ.